મારી શાળા KKBSમાં હસમુખ દોરડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જુદા જુદા તબક્કાઓ અથવા તો એમ કહી શકીએ કે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી 8મા ધોરણના ગુજરાતીના સંદર્ભે થોડી વાત કરી લઈએ અને એના આગળના બોર્ડના સંદર્ભના અનુસંધાને ગુજરાતીનો જે પાયો છે એ 8માથી મજબૂત કરવા માટે આપણે થોડીક અહીંયા વાત કરવી આવશ્યક છે. તો દરેક ભાષાની જેમ ગુજરાતી ભાષામાં પણ ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન એવા 4 વિભાગોની અંદર કોઈ પણ ભાષા વહેંચાયેલી હોય છે એમ ગુજરાતી પણ વહેંચાયેલી છે. તો ગદ્ય એટલે શું? જેમાં પાઠ સ્વરૂપનું એટલે કે આપણે કહી શકીએ કે નિબંધ, વાર્તા, નાટક, નવલકથા, આત્મકથા, લઘુકથા વગેરે સ્વરૂપનું લેખન કાર્ય થયેલું હોય અને એનું આપણે મનોરંજન માણતા હોઈએ, આનંદ લેતા હોઈએ, અભ્યાસક્રમમાં ભણતા હોઈએ તો એને ગદ્ય કહેવામાં આવે છે. આ બધા મેં જે દર્શાવ્યા એ બધા એના ગદ્યના પેટા સ્વરૂપો છે. એ જ પ્રમાણે પદ્યની વાત કરીએ. પદ્ય એટલે એક સીધી રીતે કહીએ તો કવિતા અથવા તો કાવ્ય એમ કહેવાય. પણ આના પણ પેટા સ્વરૂપો છે. દાખલા કે ગીત, લોકગીત, સોનેટ કાવ્ય, ઉર્મી કાવ્ય, ગઝલ, નઝમ, હાઇકુ, મુક્તક, ખંડકાવ્ય, દુહા, છંદ વગેરે દર્શાવી શકીએ. એ જ પ્રમાણેનો ત્રીજો વિભાગ એટલે લેખન વિભાગ. લેખન વિભાગ એ એવી કામગીરી કરે છે કે જેનાથી આપણી મૌલિકતા છે એ વિસ્તરે છે, વધે છે, પણ એ કેળવણી આપણે પામવી પડે છે અમુક અંશે શૈક્ષણિક સ્વરૂપે પ્રાપ્ત કરીને. દાખલા તરીકે નિબંધ લેખન કરવું, પત્ર લેખન કરવું, વાર્તા લેખન કરવું મુદ્દા આધારિત, કાવ્ય લેખન કરવું, સ્વરચિત કવિતાઓ સર્જન કરતા હોઈએ. એ જ પ્રમાણે આપણે કહી શકીએ કે ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ કરી શકાય. તદુપરાંત સંક્ષિપ્તીકરણ કરી શકાય. આ બધું જ એની સાથે સાથે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર, આવા તો ઘણા બધા ક્ષેત્રો છે કે જે લેખન સાથે જોડાયેલા છે. અને આ બધા જ ક્ષેત્રો છે એ મૌલિકતાથી થઈ શકે. તો એ મૌલિકતા આપણામાં પડેલી જ છે, પણ આપણે એમને એ મૌલિકતાને વિકસાવવાની છે, કેળવવાની છે. તો આપણે એ લેખન કાર્ય જો મગજમાં બરોબર ઉતરી જાય તો આપણે ગદ્ય પદ્યને વધારે સમજી શકીએ, માણી શકીએ અને એમાં સર્જન પણ કરી શકીએ. ચોથો તબક્કો છે ભાષા સાથે જોડાયેલો, એ વ્યાકરણનો છે. વ્યાકરણ વગર કોઈ પણ ભાષા અશક્ય છે એ સ્વાભાવિક વાત છે. અને એમાંય જે ભાષાની શરૂઆત, એનો પાયો ક્યાં છે એના વિશે આજે હું તમને વાત કરવા માગું છું. તો એમાં સ્વર અને વ્યંજન વિશેની વાત આજે મારે આપ સૌ સમક્ષ કરવી છે. તો ભાષાનો નાનામાં નાનો જે ઘટક અથવા તો એકમ એ છે કે તે ધ્વનિ તરીકે ઓળખાય છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ અથવા તો ઓળખતા આવ્યા છીએ. આ બહુ હકીકત છે. અને એ જ પ્રમાણે એને સમજીએ આપણે કે આ સ્વર અને ધ્વનિ એની શું પરિસ્થિતિ છે, કઈ રીતે એને પામી શકીએ. કારણ કે આપણે સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ, બધા સાથે વાતચીત કરતા હોઈએ છીએ, સંવાદ કરતા હોઈએ છીએ. તો ફેફસામાંથી
નીકળતી જે હવા છે એ શ્વાસનળી દ્વારા ત્યારે સ્વરપેટી નાદતંત્રીઓના, ફરીથી એકવાર આને વાત કરીએ કે ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા સ્વર પેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે અને પછી મુખપથ એટલે કે મોઢાનો માર્ગ અથવા તો નાસિકા પથ એટલે કે નાકના માર્ગ દ્વારા બહાર આવે છે અને એ ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે, પ્રસ્તુત થાય છે. તો આ સ્વર અને વ્યંજનને સાથે સંકળાયેલી સમજૂતી છે. હવે આપણે સ્વરની વાત કરીએ એકલા. તો મોં અથવા તો મોઢા અથવા તો નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. દાખલા તરીકે અ, આ, ઈ, એ, ઓ વગેરે દર્શાવી શકીએ. હવે વાત કરીએ વ્યંજનની. તો મોં કે મોઢામાંથી અથવા તો નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે પછી ઓછી માત્રાના સ્વરૂપે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે, બહાર આવે છે. વ્યંજન એટલે શું આ પણ જાણી લેવું ખૂબ જરૂરી છે. વી વત્તા અંજન એટલે વ્યંજન. અંજન એટલે શું? અંજન એટલે કે આંજવું, મેળવણી કરવી. તે ધ્વનિ ઘટક એકલો એટલે કે સ્વર તંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ એટલે કે વી મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. અહીંયા એ વાત સ્પષ્ટ છે. હવે બીજો તબક્કો છે અઘોષ ધ્વનિ. નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રા એટલે કે આપણે કહી શકીએ કે અકંપ અવસ્થામાં કંપે ને તે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત અને થ આ અઘોષ ધ્વનિ છે. એ જ પ્રમાણે ઘોષ ધ્વનિની વાત કરીએ તો નાદતંત્રી સહેજ વધુ કંપવાની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ વગેરે. હવે કંઠ્ય, તાલવ્ય, અઘોષ, ઘોષ આ એક આખો એક કોષ્ટક અહીંયા આપેલો છે અને એ બધા જ એના અક્ષરો આપેલા છે. આપણે જાણીએ છીએ કે ગળામાંથી ક, ખ, ગ, ઘ તો ગળામાંથી નીકળે, ચ, છ, ચ, જ તાલવ્યમાંથી નીકળે, ટ, ઠ, ડ, ઢ એ મૂર્ધન્યમાંથી નીકળે, ત, થ, દ, ધ તો એ દંત્યમાંથી નીકળે, પ, ફ, બ, ભ એ ઓષ્ટ્યમાંથી એટલે કે ઓઠમાંથી ઉચ્ચાર થાય છે
એ આપણે સુવિદિત છીએ. તો એ સંદર્ભે થોડીક અહીંયા વાત કરીએ તો અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે એક કોષ્ટક આપેલો છે અને એ કોષ્ટકની અંદર કયો અક્ષર કેની સાથે જોડાયેલો છે તે દર્શાવ્યું છે. અને એ પ્રમાણે જોઈએ તો અલ્પ પ્રાણ, તો એમાં આપેલું છે કંઠ્યમાં, તો કંઠ્યની સામે નીચે આપેલા છે અઘોષ ને ઘોષ બંને, અને એ દર્શાવેલું છે ક અને ઘોષ સામે ગ. પછી એ જ પ્રમાણે તાલવ્યની સામે જોઈએ, એમાં અઘોષ ને ઘોષ જોઈએ તો એમાં ચ અને સામે જ. તો આ રીતનો આખો એક કોષ્ટક મેં ઉપર એ વાતને બહુ સ્પષ્ટ સમજાવી દીધી છે એટલે એનો તમને ખ્યાલ આવી જશે. તો ઘોષ અઘોષ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની વિશિષ્ટ સ્થિતિ જે છે એ દર્શાવે છે. અલ્પપ્રાણ મહાપ્રાણ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા અથવા તો અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ક ખ તો એ અઘોષ છે, ખ પ એ અલ્પ માત્રાનો કંપન યુક્ત ધ્વનિ છે. તો એ ક છે એ ક કરતા ખ ના ઉચ્ચારણની અંદર નાદતંત્રીમાંથી હવા પસાર થાય છે, તે સાથે જ હવાનો જથ્થો છે તે એમ કહી શકીએ કે ધ્વનિ ઉત્પન્ન કરે છે, એટલે કે ધક્કો મારીને ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ, આ મહાપ્રાણ ધ્વનિ છે. અનુનાસિક ધ્વનિ, મોં મુખ નો માર્ગ મુખ માર્ગ અવરોધના કારણે એમ પણ કહી શકીએ બંધ થઈ જતા હવાનું જે જથ્થો છે અથવા તો પ્રમાણ છે અથવા તો મોજું છે એ નાક અથવા તો નાસિકા દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ છે તે સંભળાય છે. ક ખ ગ ઘ અને એનો પાંચમો અક્ષર છે અંગ, એ અનુનાસિક છે. ચ છ જ ઝ અને એમનો પાંચમો અક્ષર છે યા, એ અનુનાસિક છે. ટ ઠ ડ ઢ એનો પાંચમો અક્ષર ણ છે, એ અનુનાસિક છે. ત થ દ ધ એનો પાંચમો વર્ણ ન, એ અનુનાસિક છે. પ ફ બ ભ મ પાંચમો વર્ણ એ અનુનાસિક છે, એટલે કે નાકમાંથી નીકળતો ધ્વનિ છે. હવે કૌંસમાંના ધ્વનિઓ છે એ અનુનાસિક ધ્વનિઓ છે, આપણે એની વાત કરી. અક્ષર, અહીંયા અક્ષર વિશે સમજવું પણ જરૂરી છે. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થીઓ તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરની અંદર માત્ર સ્વરની તીવ્રતા જ છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ તો પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા આ શબ્દમાં અવર્ણ
છે જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ છે. એટલે કે ટૂંકમાં એમ કહી શકીએ કે અવર્ણ છે એ અથવા તો સ્વર છે એ વર્જિત દેખાય છે અથવા તો સીધે સીધો જોઈ શકતા નથી. પણ અક્ષર સહી શ્રુતિ બે છે એ બહુ સ્વાભાવિક છે. દાખલા કે ઇંગ્લિશમાં આપણે બોલવું હોય તો કને બદલે કે એ લખવું પડે છે, બરાબર. એટલે એ સ્પષ્ટ દર્શાવે છે કે અઘોષ છે. પણ અને એ સાથે સાથે એ પણ દર્શાવે છે કે એની સાથે સ્વર છે, જેમાં સ્વરનો એમ કહી શકીએ કે સમાવેશ થાય છે. તો આટલી વાત આજના વ્યાકરણ સંદર્ભે છે. આપ બરાબર અને સાંભળશો, માણશો એવી પ્રાર્થના સાથે આજે આપણે અટકીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.